યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ શુભમ કરોતિ કલ્યાણી આરોગ્ય ધન સંપ્રદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમસ્તુતે લાભસ્તેષામ જયસ્તેષામ ઉટસ્તેષામ પરાજય યેષામ ઇન્દ્રિય વર્ષામો હૃદયસ્તો જનાર્દન. માં લક્ષ્મી ભગવાન ગણેશ આ 2082નું વર્ષ તમારા માટે શુભકામના મંગલ કામના સાથે શુભદાયી નીવડે, ફળદાયી નીવડે, લાભદાયી નીવડે તેવી કિશન મહારાજની શુભેચ્છાઓ. આ નવા વર્ષે તમારા ધાર્યા કામ પૂરા થાય અને જે વિચાર્યું છે તે તમારી સામે પ્રગટ થાય તેવી શુભેચ્છા સાથે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરવાની છે. દર્શક મિત્રો બધા આજે કહે છે કે મહારાજ અમાસ ક્યાં સુધી, તો અમાસ આજે સાંજ સુધી છે અને પછી પડતર છે અને કાલે બેસતું વર્ષ છે. તો શું કહી રહ્યું છે નવા વર્ષનું તિથિ વિક્રમ સંવત 2082નું આ પંચાંગ જાણીશું. પંચાંગ પછી દિન વિશેષમાં શું કરવાથી લાભ થાય, ત્યારબાદ દિવસ રાતના ચોઘડિયા વિશે માહિતી આપવાની છે. પછી જે લોકોને મૂંઝવતા પ્રશ્નો છે તેનું નિવારણ કરવાનું છે. સાથે તમારા દરેક જે ફોન કોલ છે તેનો સચોટ અને સરસ મજાના જવાબ આપવાના છે. સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું. ત્યારબાદ જે લોકોનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે તેમનું આવનારું આ નવું વર્ષ, શું કહી રહી છે ડિયર એન્જલ્સ, તેના વિશે પણ માહિતી આપીશું. શરૂઆત કરીશું પહેલાં પંચાંગથી, ત્યારબાદ દિન વિશેષ તરફ જઈશું. તો પંચાંગમાં કાલે તિથિ વિક્રમ સંવત 2082 22/10/2025 બુધવાર છે. કારતક સુદ એકમ. આમ જોવા જાવ તો કાલે વિક્રમ સંવતની જે આપણે પ્રણાલિકા હતી તે 2082મું વર્ષ હશે. વિક્રમ સંવત રાજાએ જે આ સંવતની સ્થાપના કરી હતી એમાં 2082મું વર્ષ છે. કારતક સુદ એકમ. તુલા રાશિમાં ચંદ્ર, ર ને ત મૂળાક્ષર, સ્વાતિ નામનું નક્ષત્ર ચાલે છે. તો પ્રીતિ નામનો યોગ છે, કિસ્તોંગન નામનું કરણ છે. કાલે વિછુડો કે પંચકની વાત કરીશું તો નથી પંચક કે નથી વિછુડો. દિવસ સારો અને ચોખ્ખો છે. દર્શક મિત્રો, જે સૂર્ય છે તે પોતે તુલા રાશિમાં ભ્રમણ કરે છે અને ચંદ્ર પણ પોતે તુલા રાશિમાં છે. પડતર દિવસ એટલા માટે જ હોય છે કે જ્યારે સૂર્યથી ચંદ્ર બીજી રાશિમાં જાય અને કાલે ચંદ્ર તમે જોશો તો તુલાથી વૃશ્ચિકમાં જશે અને કારતક સુદ એકમની શરૂઆત થશે. વહેલી સવારે 6:39 સૂર્યોદય. સૂર્યાસ્ત સાંજે વહેલો થઈ જાય છે 6 ને 8 વાગે. 7:11 ચંદ્રોદય થાય છે અને ચંદ્રાસ્ત 6:27 થાય છે. કાલ બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નહીં હોય, પણ રાહુકાળ છે જે બપોર 12:23 થી 10:50 સુધીનો છે. તો આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં ફરી એકવાર દર્શક મિત્રો સારા કાર્યો કરવા નિષેધ છે, લાંબી મુસાફરી કરવી નિષેધ છે. હવે કાલે દિન વિશેષમાં શું છે તેની માહિતી આપીએ. તો ભાઈ કાલે દિન વિશેષમાં બેસતું વર્ષ છે, નવા વર્ષની શરૂઆત થશે. તિથિ વિક્રમ સંવત, વિક્રમ રાજાએ જે સંવત ચાલુ કર્યું હતું તેનું 2082નું વર્ષ આવતીકાલથી શરૂ થશે અને કાલે અંકુટ પણ હશે. કાલે જે લોકોને પણ મા કુળદેવીના દર્શન કરવા છે, જે લોકોને પણ અંકુટના દર્શન કરવા છે તે લોકો કરી શકે છે. હવે એકમની સમાપ્તિ રાત્રે 8:16 કાલે જોવાશે. એટલે કે આજે સાંજથી કાલે રાત્રે 8:16 સુધી કારતક સુદ એકમ છે, બેસતું વર્ષ છે. અને આ નવા વર્ષે સૌ દર્શક મિત્રો તેમના કુળદેવીને દર્શન કરવા જાય, તેમના કુળદેવીને પ્રસાદ ધરાવે, તેમના કુળદેવીને કોઈ ભોગ ચડાવે તો એનાથી આખું વર્ષ સારું રહે છે. માં અન્નપૂર્ણાને પ્રસાદ ચડાવવાથી, માં અન્નપૂર્ણાનો અંકુટ કરવાથી તમારા ઘરમાં કોઈ દિવસ અન્ન ખૂટતું નથી. માં અન્નપૂર્ણા એટલું આપે છે. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. દિવસ રાતના ચોઘડિયા શું કહી રહ્યા છે તેના વિશે આપણે માહિતી આપીશું. પ્રથમ જે ચોઘડિયું છે આવતીકાલે વહેલી સવારે લાભ ચોઘડિયું છે 6:39 થી 8:05 કલાકનું. બીજું આવશે અમૃત ચોઘડિયું 8:05 થી 9:30 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 10:58 થી 12:23 કલાકનું. અને પછી આવશે લાભ ચોઘડિયું 4:42 થી 6:08 કલાકનું. એટલે કે 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, અન્ય જગ્યાએ કોઈ સારા કામ કરવા છે તો આ ચારે ચોઘડિયામાં તમને સારું ફળ મળશે. 4 ચોઘડિયા સારા છે. ફરી એકવાર કાલે કોઈકને કદાચ અમુક લોકો બેસતા વર્ષના દિવસે પણ મુહૂર્ત કરતા હોય છે, તો આ
મુહૂર્ત માટેનો સમય શુભ ચોઘડિયું 10:58 થી 12:23 છે. જે લોકોને કાલે મુહૂર્ત કરવું છે, ચોપડાનું મુહૂર્ત, ચોપડાનું તો ફરીવાર 10:58 થી 12:23 શુભ ચોઘડિયું છે, સારામાં સારો સમય છે. એ સમય દરમિયાન તમે કાલે મુહૂર્ત કરી શકશો. અમુક લોકો બેસતા વર્ષના દિવસે જ ચોપડાનું પૂજન કરતા હોય છે અથવા તો મુહૂર્ત ચાલુ કરી દેતા હોય છે, ટૂંકમાં એમનો વેપાર ધંધો ચાલુ કરી દેતા હોય છે. તો આ ચોઘડિયું સારું. ફરી એકવાર 10:58 થી 12:23 શુભ ચોઘડિયું. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:42 થી 9:16 કલાકનું. આ રાત્રિના ચોઘડિયામાં કોઈ પણ નાના મોટા કામ કરવા છે, કોઈ પણ પ્રકારની અન્ય જગ્યા ઉપર જવું છે, સારા કામ કરવા છે, તો આ રાત્રિના ચોઘડિયામાં થઈ શકશે. તો દર્શક મિત્રો, આ હતા દિવસ રાતના ચોઘડિયા. હવે આજનો રસપ્રદ મુદ્દો શું છે આજના ખાસ મુદ્દા ઉપર વાત કરવાની છે. આવતીકાલથી બેસતું વરસ છે દર્શક મિત્રો, અને બેસતા વરસમાં બધા કહે છે કે મારે શું કરવાથી આખું વરસ સારું જાય, લાભદાયી જાય. પહેલાં તો દિવસની શરૂઆત તમે જ્યારે પણ કરો ત્યારે સબરસ એટલે કે મીઠાના ગાંગડા લઈને કરવાની હોય છે. તમારો કાલનો પહેલો રૂપિયો તમારા સબરસમાં વાપરો, મીઠાની અંદર વાપરો. બીજું ખાસ મુદ્દાવાળી વાત એ છે કે તમે જ્યારે પણ દિવસની શરૂઆત કરો, નહીં ધોઈને તૈયાર થાઓ એટલે દહીં ખાવાથી તમારું આખું વરસ સારું જશે. વહેલી સવારે ઉઠીને સબરસ ઘરમાં મૂકવાનું રહેશે. મીઠું, આજે મીઠા ઉપર પણ એક સરસ મજાની વાર્તા છે કે ભાઈ આ એક લોકગાયિકા છે કે ભગવાન કૃષ્ણએ અને રૂકમણીજી એક વખત હિંચકા પર સાથે ઝૂલતા હતા, અને ત્યારે રૂકમણીજીએ એમ જ પૂછી લીધું કે હું તમને ભગવાન કૃષ્ણ કેવી લાગુ છું. ત્યારે ભગવાન કૃષ્ણએ એવું કીધું કે તું તો મારી મીઠા જેવી છું, તું તો મને મીઠા જેવી લાગે છે, એટલે તું મને નમક જેવી લાગે છે. એમને એવું કીધું કે ભાઈ તું તો મને નમક જેવી લાગે છે. એટલે એમને એવું થયું કે હું નમક જેવી છું, એમ હું નમક જેવી. એટલે રૂકમણીજીને ખોટું લાગ્યું કે ભાઈ હું તો ક્યાં નમક જેવી છું, તમે મને કેમ આવું કહી દીધું કે હું રૂકમણી થઈને નમક જેવી છું. એટલે ભગવાન કૃષ્ણએ ત્યારે એવું કીધું કે હું તમને સમજાવું, મેં તમને નમક જેમ કેમ કીધા. ત્યારે ભગવાન કૃષ્ણ 56 ભોગ બનાવડાયા, પણ એ 56 ભોગમાં ક્યાંય નમક ના નખાવડાયું. એમને કીધું કે મહાલક્ષ્મી, રૂકમણીજી, તમે આ 56 ભોગ બિરાજો અને ખાઓ. 56 ભોગનો તમે આ પ્રસાદ ગ્રહણ કરો. તો મા રૂકમણીજીએ 56 ભોગનો પ્રસાદ ગ્રહણ કર્યો, પણ તેમાં નમક નહોતું, એટલે કોઈ પણ પ્રકારનું એમને સ્વાદ ના આવ્યો. તો કે આ શું સ્વામી, આમાં તો કોઈ સ્વાદ જ નથી, આ તો એકદમ ફીકું લાગે છે. ત્યારે ભગવાન કૃષ્ણે એવું કીધું કે મારો કહેવાનો પણ ભાવાર્થ એ જ હતો કે મારું જીવન તમારા વગર ફીકું છે. જેમ દરેક 56 ભોગ હોય, દુનિયાની દરેક સુખ સુવિધા હોય, દરેક વસ્તુ હોય, પણ એમાં જો નમક ના હોય તો એ કશું કામનું નથી, બધું મોરું થઈ જાય છે, બધું બેસ્વાદ થઈ જાય છે. એમ મારું પણ તમારા વગર જીવન બેસ્વાદ અને મોરું છે. ત્યારે રૂકમણીજી રાજીના રેડ થઈ ગયા, અને એમને ત્યારે કીધું કે આજથી આનું નામ નમક નહીં પણ મીઠું, કારણ કે આ મીઠું સ્વાદ અપાવે છે. આ જ વસ્તુ છે કે એને આપણે મીઠા તરીકે ઉજવીએ છીએ. એટલે ત્યારથી એ નમકનું નામ મીઠું થયું, અને માટે નમક ખારું હોવા છતાં પણ મીઠું કહીએ છીએ, કારણ કે એ સ્વાદ મીઠા જેવો ભરે છે. તમે કદાચ કોઈ વાનગી જાઓ અને એમાં નમક ના હોય તો એ બેસ્વાદ થઈ જાય, પણ એ સ્વાદ ભરે એટલા માટે એને મીઠું કહેવામાં આવે છે. અને ત્યારથી કૃષ્ણ ભગવાને કીધું કે જે પણ કારતક સુદ એકમના દિવસે 5 મીઠાના ગાંગડા લેશે એના ત્યાં સ્વયં માં લક્ષ્મીજી, માં અન્નપૂર્ણા અને મારા આશીર્વાદ સાથે રહેશે. એટલા માટે ત્યારથી આપણો એક નિત્યક્રમ છે કે કારતક સુદ એકમના દિવસે 5 સબરસ એટલે કે 5 મીઠાના ગાંગડા લઈએ છીએ. તો એક સરસ મજાની વાત હતી, લોકગાયિકા યાદ આવી એટલે મેં તમને કીધું. અને એવી જ રીતે તમે પણ તમારા ઘરે આવું ભગવાન કૃષ્ણ રૂકમણીજીને કહેતા હતા, એમાં આપણે પણ કહેવું પડે. આપણે તો કૃષ્ણ નથી, પણ આપણે બી આપણી રૂકમણીને કહેવું પડે, થોડુંક આમ સરસ મજાનું બોલવું પડે, તો રૂકમણીજી જેમ રાજીના રેડ થાય એમ આપણાવાળા પણ રાજીના રેડ થતા રહે. એટલે આવું કંઈક બજારમાં નવું લાવતું રહેવાનું, કહેતું રહેવાનું,
ઘર સંસાર ચલાવતું રહેવાનું, પારિવારિક ખુશીથી મોટી દુનિયામાં કોઈ ખુશી નથી, પારિવારિક જીવન તમારા પતિ પત્નીના યુગલોનું જોડું સરસ ચાલે ને તો એનાથી વિશેષ કંઈ ના હોય સાહેબ. મેં તો લોકોના ઘણા જોયા છે, અજબો રૂપિયા છે પણ સાથે કોઈ સાથીદાર નથી, અજબો રૂપિયા નક્કામાં છે, બધું હોવા છતાં પણ નથી. તો જે સાચો સાથીદાર મળ્યો છે તેનો નિભાવજો સાહેબ અને જીવનમાં ખૂબ આગળ વધજો. વાત કરીશું હવે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ તો કાલે મેષ રાશિને સમય સાથે વિચારો પણ બદલાય, સમય સાથે નવા કામ બી થાય, નવું વર્ષ તમારા નવા વિચારો લઈને આવશે. મગજ શાંત રાખવું, માનસિક રીતે સ્વસ્થ રહેવું. ગૂંચવણ ઊભી થતી જોવાય છે, નાની મોટી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગૂંચવણ લાગે છે, શું કરવું શું ના કરવું ખબર નથી, અસમંજસમાં દિવસ પસાર થાય છે. અને ખાસ કોઈ જગ્યાએ બેદરકારી ના રાખતા, બેદરકારીના કારણે મીઠા પરિણામની જગ્યાએ માઠા પરિણામ ભોગવવા પડશે, તેનું ધ્યાન રાખજો. વાયોલેટ શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો ધંધામાં જાગૃતતા, ધંધામાં સકારાત્મક વિચારો વધશે, નવા વિચારોથી નવી જગ્યાએ નવી પ્રવૃત્તિઓની શરૂઆત કરી શકો છો. વિચારશીલ માણસ છે ને, બૌદ્ધિક રીતે જો આગળ વધે તો એનો ચોક્કસથી પોતાનો કદ વધતું જાય છે. ફોનનો ઉપયોગ કાલે વધારે લોકોને હેપી ન્યૂ યર, સાલ, નવા વર્ષની શુભેચ્છા, નવા વર્ષનું ખૂબ ખૂબ રામ રામ ને બધું ચાલતું રહેશે. કેસરી શુભ કલર શુભાંક 7. મિથુન રાશિ સત્ય હકીકત સ્વીકારીને કામ કરવું, અમુક વસ્તુઓ તમારી ફેવરમાં આવતી હોય તેને પડકારજો. સાસરા પક્ષથી ધન લાભ થાય, સાસુ સસરાને પગે લાગશો તો કાલે ચોક્કસથી ધન લાભ તો કરાવશે, પછી પણ એમની દીકરી કે દીકરો ના લઈ જાય એનું ધ્યાન રાખવાનું. હા, લોકોની વાતોમાં આવવું નહીં, લોકોની વાતોમાં બહુ પડવું નહીં. મૂડ બદલાયા કરે, સવારે સારો બપોરે ખરાબ સાંજે સારો થઈ જાય, મૂડ બદલાયા કરે. ગ્રે શુભ કલર શુભાંક 1 રહેશે. તો દર્શક મિત્રો, આ વાત કરી આપણે મેષથી મિથુનની. કર્કથી કન્યા શું કહી રહી છે તેની વિશે વાત કરીશું. કાલે બહાર જવાનું થશે, હરવા ફરવાનું થશે, બહાર કોઈ જગ્યા પર તમારે જમવાનું કે સારા એવા વ્યક્તિઓને મળવાનું થશે. નવું જ્ઞાન મળે, નવો ચમત્કાર થાય, નવી વસ્તુ શીખવા મળે, કોઈ નવી જગ્યાએથી નવા લાભ થઈ શકે છે. જે વિચાર્યું છે તે સ્વપ્ન સાકાર થશે અને વસ્તુઓ સારી કિંમતમાં વેચાશે. તમારા માટે જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિ ભાગ્યનો સાથ સહકાર મળે, ભાગ્ય તમારા પક્ષમાં રહે. પૈસાનો વ્યવહાર બને એટલો કાલે ઓછો કરજો. સિંહ રાશિવાળા આર્થિક રીતે કટોકટી ના સર્જાય તેનું ધ્યાન રાખજો અને તમારા ગુસ્સા પર સાહેબ કાબુ રાખજો. સફેદ વસ્તુ રાખવાથી ફાયદો થાય, સફેદ વસ્તુઓથી ફાયદો થાય. સિલ્વર શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિ નવી વસ્તુઓની આશા જાગે, નવા વ્યક્તિઓ સાથે મળવાનું થાય. શરીર પ્રફુલ્લિત રહે, મન પ્રફુલ્લિત રહે, નવા વિચારો વિમર્શ સાથે નવા કામ પર આગળ વધી શકો છો. મહત્વના નિર્ણયો લેવાશે, મજબૂત નિર્ણય લેવાય. કોઈ ખરીદી નાની મોટી થતી જોવાય છે. બીજું વાદળી તમારા માટે કાલે શુભ કલર શુભાંક 6 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી કન્યા રાશિની. શું કહી રહી છે અન્ય 6 રાશિ તે જોતા પહેલાં આપણે આપણા દર્શક મિત્રો સાથે વાત કરીશું, જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આપણા ફોન કોલની. તો પ્રથમ કોલરને લઈશું, તેની મૂંઝવણ દૂર કરીશું. હેલો, બોલો બેન, કેમ છો? બોલો, શું છે આપનો પ્રશ્ન? 1/11/2002 જન્મનો સમય, જન્મ સ્થળ, જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે? આ મારો બાબો છે, એ અત્યારે જ્વેલર્સમાં બેઠો છે, એનું આ ધંધો શું કરે, એ આ કરે છે બરાબર છે? સિંહ રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, બારસની તિથિ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. શુક્ર એનો બુધ સાથે બેઠો છે, સપ્તમ ભાવમાં બેઠો છે, સૂર્ય જોડે છે. જો એ પોતે સોનાનો ધંધો કરે છે, કર્કનો ગુરુ ઊંચનો એમને વેપાર ધંધામાં લાભ અપાવશે, પણ જેવી આવક જોઈએ એવી આવક નહીં અપાવે. વેપાર ધંધામાં લાભ તો છે, પણ જે મૂડીમાંથી જે કેશફ્લો થવી જોઈએ એ નથી થતી, જે રોટેશન થવું જોઈએ નથી થતું, પૈસા ક્યાંક ને ક્યાંક અટકાય છે. તે માટે નિત્યક્રમ પ્રમાણે એક તો એને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાનું કહો. પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં પહેરવાથી અને સોના ચાંદીના વેપાર ધંધામાં લાભ થશે.
તો આટલું કરાવજો, એનાથી ચોક્કસથી લાભ થશે. આપણે અન્ય દર્શક મિત્રોને જોડીશું, તેમની સાથે વાતચીત કરીશું. હેલો. હેલો. હાજી બોલો. જય માતાજી. કેમ જય માતાજી. તમે કેમ છો સાહેબ? વર્ષના નવા વર્ષની ખૂબ શુભેચ્છા. રામ રામ. રામ રામ. તમને પણ નવા વર્ષની બહુ જ સારી શુભકામના. જી. હા, મારે મારા પપ્પા વિશે પ્રશ્ન હતો. જી. મારા પપ્પાની તબિયત છે ને જરાય સારી નથી રહેતી, અને આમ આખો દિવસ મૂડ નથી રહેતો. એમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ આપો સાહેબ. હા, જન્મ તારીખ છે 2-3-1951. સમય છે સવારે 5:30 કલાકે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે ઉના, ગુજરાત. હવે જે પ્રમાણે એમની કુંડળી બની છે, ધનુ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, નોમની તિથિ અને શુક્રવારનો દિવસ છે. સૂર્ય અને રાહુ અને ગુરુ અને બુધ, સાંભળવા જેવું છે. સૂર્ય, બુધ, ગુરુ, રાહુ 4 ગ્રહો બીજા સ્થાનમાં છે. બીજું સ્થાન એટલે શું થયું કે એક તો જે ઇમ્યુન સિસ્ટમનું જે સ્થાન કહેવાય એ બીજું. એટલે માણસના કુંડળીમાં એ જે આ નિરાશા ક્યારે આવે કે તમારી ઇમ્યુન સિસ્ટમ, તમારા રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય ત્યારે આવે. તો એ વસ્તુ થઈ. બીજું ગુરુ રાહુનો ચંડાલ યોગ બન્યો, બુધ રાહુનો ચંડાલ યોગ બન્યો અને સૂર્ય રાહુનો અપ્યસ યોગ બન્યો. સાહેબ આમાં બધું ભેગું થયું છે, એના કારણે તમારા પિતા પીડિત છે અને બધા ગ્રહો નબળા થયા. તમે જુઓ કે ભાઈ સૂર્ય, આપણે કુંભ રાશિનો નબળો, સૂર્યની સાથે ગુરુ રાહુ પણ આવી ગયા, એ પણ નબળા થયા. બુધ પણ શનિના ઘરનો થયો. એટલે સ્વાભાવિક રીતે બધી રીતે હેરાન થાય. નવગ્રહનું યંત્ર એમની સાથે રાખે, કાં તો નવગ્રહની એક આખું લોકેટ આવે છે, એ નવગ્રહનું લોકેટ એમને પહેરાવજો ચાંદીની ધાતુમાં અથવા તો લાલ દોરામાં, એનાથી એમને લાભ થશે. નહીં તો નવગ્રહનું યંત્ર રાખે, દરરોજે નવગ્રહના મંત્રનો જાપ કરે, ચોક્કસથી એમને લાભ થશે. સાથે પંચધાતુનું કાડું જમણા હાથમાં પહેરવાથી રવિવાર બપોરે 12 વાગે એક્ઝેક્ટ સૂર્યનારાયણને બતાવીને પહેરવાથી પણ લાભ થશે. તો આટલા બધા સરસ ઉપાય આપ્યા છે. આશા રાખું છું કે આ કરવાથી તમને તમારા પિતાને ચોક્કસથી લાભ થશે. આટલું કરાવજો. આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નવા વર્ષની શુભેચ્છાઓ. થેન્ક યુ. બોલો બોલો સાહેબ. આપને પણ દિવાળીની શુભકામના. તમને પણ સાહેબ. જી. મારી દીકરી માટે પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? એની રાશિ કન્યા આવે છે. જન્મ તારીખ છે 29/8/1995. સમય 4:42 વહેલી સવારે. જન્મ સ્થળ છે જામનગર. જી. પ્રશ્ન એ છે કે મંગળ રાહુની વિધિ કરાવેલી છે અને કુંભ વિવાહ પણ કરાવેલા છે, તો લગ્ન યોગ ક્યારે? સાહેબ ચંદ્ર વૃષભ રાશિનો આવે છે, મેષ રાશિનું લગ્ન આવે છે, કૃતિકા નક્ષત્ર, સોમવારનો દિવસ ને અમાસની તિથિ આવે છે. અમાસના દિવસે જન્મ હતો. કુંડળીમાં ગુરુ 8મા સ્થાનમાં, રાહુ 7મા સ્થાનમાં છે. મેષ રાશિનો શુક્ર ને કેતુ સાથે બેઠો છે. મહાદશા અંતરદશામાં જોવા જાવ તો જ્યારે પણ રાહુની મહાદશા ચાલી રહી છે અને શુક્રની અંતરદશા છે, ચિંતા ના કરો. આ વર્ષના સપ્ટેમ્બર એટલે કે 2026ના સપ્ટેમ્બર પહેલાં તમારી છોકરીના લગ્ન યોગ બહુ સારા દેખાય છે. શું કરવાથી લાભ થાય? રાહુના મંત્ર જાપ કરે. ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સર રાવે નમઃ. ફરી એકવાર, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સર રાવે નમઃના મંત્રના જાપ રોજ 108 વાર કરે અને રાહુનું યંત્ર એમની પાસે રાખે. ચોક્કસથી મેળ પડી જશે. રાહુની મહાદશા છે, લાભ થશે. આટલું કરાવો, વાંધો નહીં આવે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી તમારા ખાસ વ્યક્તિઓ સાથે, મિત્રો સાથે, દરેકની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે અન્ય રાશિ જે બાકી છે તે રાશિની વાત કરવાની છે. શું કહી રહી છે તુલા રાશિ? કાલે મહત્વના મુદ્દા પર વાત થશે. જે સેન્સિટિવ ટોપિક્સ છે એ સેન્સિટિવ ટોપિક્સ પર વાત થશે. બચાયેલા પૈસા કામમાં આવશે. વડીલોની સાર સંભાળથી સારું રહેશે. નાની મોટી નવી તક મળે. ચોકલેટી શુભ કલર, શુભાંક 8 રહે. વૃશ્ચિક રાશિને બાકી રહેલા નાણાં પાછા મળે. તમારા પ્રિયપાત્ર જોડેથી ભેટ સોગાદ મળતી રહે. અકસ્માત ના થાય. ફરી વાર વૃશ્ચિક રાશિ, કાલ સાધન ચલાવતા પહેલાં બહુ ધ્યાન રાખજો. નવા વર્ષે સાધન ચલાવતા ધ્યાન રાખજો. શનિ અત્યારે જે રીતે બેઠો છે તમને કહી દીધું. જીવનસાથી જોડે દિવસ
સારો જશે. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિને ઓચિંતા ધનલાભના યોગ છે. ધનરાશિ આર્થિક સ્થિતિ સારી છે. આકસ્મિક ધનલાભ થશે. જૂના મિત્રોની યાદ આવે, જૂના મિત્રોને મળવાનું થશે. સખત મહેનત કરવાથી તમારું પરિણામ ખૂબ સારું જોવા મળશે. સ્વાસ્થ્યમાં સુધારો છે. સોનેરી શુભ કલર, શુભાંક 4 છે. બાકીની છેલ્લી 3 રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિ શું કહી રહી છે? માનસિક રીતે દિવસ સારો પસાર થશે. માનસિક શાંતિ જણાય છે. વાણીમાં પરિવર્તન આવશે. વાણીથી લાભ થઈ શકે છે. તમારા વાણીના કારણે તમારું પ્રભુત્વ વધી શકે છે. ઘરના સભ્યો સાથે દિવસ સારો છે. સમાચાર સારા મળી શકે છે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 7 છે. કુંભ રાશિ કાલનું બને તો બહારનું જમવાનું ટાળજો. કાલે શક્ય હોય તો ઘરનું ખાવાનું રાખજો. ઉર્જાનું સ્તર સારું રહેશે. ધાર્મિક કામ પૂર્ણ થશે. નવા નફા સાથે, નવા વેપાર સાથે નવી જગ્યાએ કોઈક સારા કામ કરી શકશો. રાતો શુભ કલર, શુભાંક 5. મીન રાશિ લોકો તમારા તરફ આકર્ષાય. લોકોને તમારી વાણી ગમે, તમારું વ્યક્તિત્વ ગમે, તમારું વિવેકપણું ગમે. દિવસ સારો કાલે મીન રાશિ માટે. નવા રચનાત્મક કામ થશે. જે થાય તે સારા માટે થાય ને જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. નવા વ્યક્તિના આગમનથી તમારું જીવનમાં કોઈક નવા કામ થતા જોવાય છે. બુખરો શુભ કલર, શુભાંક 3 રહેશે. તો દર્શક મિત્રો, વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? હવે વાત કરવાની છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આ નવું વર્ષ. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું ટેરોટના માધ્યમથી. કાલે જેનો પણ જન્મદિવસ છે, સુંદર મજાનું કાર્ડ આવ્યું છે 5th ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે 5th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહે છે ડિયર એન્જલ્સ? ભાઈ પહેલાં તો જે લોકોને પણ લોન ઉપર કંઈક કામ કરવું છે, સવાર વિચારીને લોન ઉપર કામ કરે. લોન ઉપર લેવાની, કામ કરવાની મનાઈ છે. ભાઈ લોન ઉપર કામ કરશો તો હેરાન થશો. ફાઇનાન્શિયલી થોડુંક સાચવવાનું છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, પૈસા સાચવવાના છે અને બાકીના પૈસા જ્યાં વપરાય છે તે કેવી જગ્યાએ વપરાય છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈકની કોઈક જગ્યાએ નાના મોટા હેરાનગતિ ના થાય. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવે, એનાથી લાભ થશે. એનાથી પૈસા આકસ્મિક રીતે વરસશે બી ખરા અને જે કામ અટક્યા છે તે પૂર્ણ પણ થશે. આમ જોવા જાવ તો કાળે કીધું છે કે ભાઈ નાના મોટા કામ પૂર્ણ થાય, પણ હા પૈસાની રીતે બહુ ધ્યાન રાખવાનું છે અને એના માટે મેં ઉપાય પણ કીધા છે. આટલું કરજો, લાભ થશે. તો દર્શક મિત્રો, સરસ મજાની વાત કરી, તમારા ફોન કોલ લીધા, ડિયર એન્જલ્સ જોડે તમારો જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું પ્રશ્નનું નિવારણ પણ આપ્યું. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર, મનની વાત મંતવ્ય રૂપે. જોતા રહો, નિહાળતા રહો, બનેલા રહો. આવતીકાલે આપણે ફરી મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.